અંકલેશ્વર તાલુકાના ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન આરોગ્ય શિબિર યોજાઈ હતી। શિબિરમાં ભરૂચ મેડિકલ કોલેજના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો તેમજ આરોગ્ય વિભાગના ડોક્ટરોએ વિવિધ રોગોના દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરી હતી। શિબિર દરમિયાન પાત્ર લાભાર્થીઓ માટે આયુષ્યમાન કાર્ડ બનાવવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આ ઉપરાંત લાયસન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અને લાયસન્સ વુમન ક્લબ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગડખોલ અને આસપાસના વિસ્તારોના 80 જેટલા ટીબી દર્દીઓને દર મહિને પોષણ કીટ આપવાના MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા, ગડખોલ CHCના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર બિનોય શર્મા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું ડોક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર। આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ ખાતે આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં KMCRI મેડિકલ કોલેજ ભરૂચના સુપર સ્પેશિયાલિટી સેવા માટે ડોક્ટરો ઉપલબ્ધ છે, તેમજ આયુષ્માન કાર્ડ અને વિવિધ આરોગ્યની યોજનાઓ પણ અહીંયા સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં આપણા જિલ્લા પંચાયતના સભ્યશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ લાયન્સ ક્લબમાંથી આગેવાનો ઉપસ્થિત હતા, જેમને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।